ફ્રેન્ડ્સ, તમે રીંગણ બટેકાનું શાક તો હંમેશા બનાવતા જ હશો, પણ આજે આપણે બિલકુલ અલગ ટેસ્ટનું અને નવી રીતે બનાવીશું. જો આ રીતે તમે બનાવશો તો બાળકો જે જનરલી રીંગણનું શાક નથી ખાતા એ પણ ખાશે અને મોટાઓને પણ ખૂબ જ પસંદ આવશે. એકદમ સરળ અને ઝડપી બને છે. ચાલો બનાવીએ. અહીંયા 4 મીડિયમ સાઇઝના બટેકા અને 3 બાજરિયા રીંગણ લીધા છે. પાણીથી વોશ કરીને લીધા છે અને રીંગણ ત્યારે જ સમારવાના જ્યારે તમે શાક બનાવો ત્યારે જ, નહીં તો કાળા પડી જશે. હવે બટેકાને છોલી અને કટ કરી લઈએ. તો એને પાણીમાં જ કટ કરતા જઈએ. સ્ક્વેરમાં કટ કરવાના છે. તો અહીંયા આપણે બટાકા કટ થઈ ગયા. હવે રીંગણને પછી કટ કરીએ. તો આગળની પ્રોસિજર જોઈ લઈએ. અહીંયા ખલની અંદર 8 થી 9 કળી લસણ લેવાનું છે. લસણ જલ્દી વટાઈ જાય અને ઉડે નહીં એ માટે આપણે પહેલાં મીઠું એડ કરી લેવાનું છે. 1 ટીસ્પૂન મીઠું એડ કર્યું. તો વાટી લઈએ. જો ઝડપથી વટાઈ ગયું છે લસણ, ઉડતું પણ નથી. હવે તેની અંદર 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીએ. હવે તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ. તો આ મસાલા છે એ હવે ફટાફટ વટાઈ જશે. પહેલાં આપણે લસણ ને મીઠું વાટ્યું એટલે પાછળના જે મસાલા છે એ જલ્દી વટાઈ જાય છે. મસાલા વટાઈ ગયા. હવે તેની અંદર 3 ટેબલસ્પૂન પાણી ઉમેરી દેવાનું છે. તો હવે લસોટી લેવાનું છે આ રીતે. તો અહીંયા આ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે રીંગણને કટ કરી લઈએ. તો ઉપરનો ભાગ રિમૂવ કરી અને રીંગણને મોટા સમારવાના છે, કારણ કે આ શાક છે એ આપણે કુકરમાં બનાવી રહ્યા છીએ. તો રીંગણ અહીંયા કટ થઈ ગયા. હવે ગેસ ઓન કરી કુકરની અંદર 3 ટીપડી તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર 1 ટીસ્પૂન રાઈ ઉમેરીએ, 1/2 ટીસ્પૂન આખું જીરું. હવે તેની અંદર 1 બાદિયું અને 3 લવિંગ ઉમેરીશું. જે શાકનો ટેસ્ટ આવશે એ આ બાદિયા અને લવિંગથી આવશે. તેની અંદર ચપટી હિંગ ઉમેરીએ. રાઈ જીરું ક્રેકલ થાય એટલે અડધું ટામેટું કટ કરીને લીધું છે, તો એને સાંતળી લેવાનું છે. જો તમે કડાઈમાં શાક બનાવતા હોય તો ટામેટું પહેલાં ના ઉમેરવું, છેલ્લે ઉમેરવું, નહીં તો બટેકા છે એ ચડશે નહીં. હવે શાકને વઘારી લેવાનું છે પાણીમાંથી કાઢી અને. તો રીંગણ બટાકા વઘારી લીધા. ગેસની ફ્લેમ હાઈ કરી અને સાંતળી લેવાનું છે. હવે તેની અંદર 1 ટીસ્પૂન હળદર ઉમેરીએ. તો અહીંયા હળદર ઉમેરી મિક્સ કરી અને ઢાંકી અને 2 મિનિટ થવા દઈશું હાઈ ફ્લેમ ઉપર. તો એકદમ ઢાંકણ નથી બંધ કરી દેવાનું, આ રીતે ખુલ્લું જ રાખવાનું છે અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવું 2 મિનિટની અંદર. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે અહીંયા ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને લસણની જે ચટણી છે એ આપણે બધી જ એડ કરી લેવાની છે. તો આ ચટણી બધી જ એડ કરી લઈએ. તો લસણની ચટણી બનાવતા આપણે મીઠું એડ કરેલું એટલે આમાં 1/2 ટીસ્પૂન પાણીના ભાગનું મીઠું બીજું એડ કરી લેવું. તો તમારે એ પ્રમાણે ધ્યાન રાખવાનું રહેશે. તો હવે મિક્સ કરી અને ખલની અંદર જે ચટણી આપણે વાટી હતી એમાં જ 2-3 ટેબલસ્પૂન પાણી નાખી અને આમાં એડ કરી લેવાનું છે. તો મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈએ અને મીડિયમ ફ્લેમ ઉપર અહીંયા તેલ છૂટું પડે પછી પાણી એડ કરવાનું છે. પહેલેથી પાણી એડ નહીં કરી લેવાનું, નહીં તો પાણી અને મસાલા અલગ રહેશે. તો હવે જો તેલ છૂટું પડવા માંડ્યું છે અને 1/4 ગ્લાસ જેટલું અને વાટકીથી માપો તો 1/2 વાટકી જેટલું થાય છે એટલું પાણી એડ કરી લેવાનું. અને જો તમે રસો વધારે ઓછો કરવો હોય તો એ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે. આ શાક રસાવાળું બને છે. તો હવે ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 3 વિસલ પાડી લેવાની છે. 3 વિસલ પડી ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે બટાકાને ચેક કરી લેવા. બટાકાને ચેક કર્યા પછી અહીંયા
3-4 બટાકા પ્લેટમાં કાઢી જો સરસ ચડી ગયા છે. 3-4 બટેકા આ રીતે ભાગી લેવા. ભાગ્યા પછી આ બટેકા આમાં ઉમેરી દઈશું. તો આ પ્રોસીજર કરવાથી જે રસો બનશે એ ઘટ્ટ બનશે. અને હવે ગેસ ચાલુ કરી દેવાનો છે. 1 મિનિટ થવા દઈએ. 1 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને આ શાકને જો કેવું લાલ ચટાક બન્યું છે એને સર્વ કરી લઈએ. તો આ શાક અમે છે એ બાજરીના રોટલા, ડુંગળી અને તળેલા મરચાં સાથે ખાવાના છીએ. તમે રોટલી, પરાઠા સાથે, પૂરી સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો.